ટાઉન હોલ, મહિલા બાગ સહિત અને મહાનગરપાલિકાની જગ્યા બની છે ભંગારવાળો. શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના ગેરેજ વિભાગમાં છેલ્લા ઘણા વર્ષોથી લોખંડનો ભંગાર સડી રહ્યો છે. તેમજ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરી જપ્ત કરેલા છે, જે લારી ગલ્લા, કેબિનો તેમજ અન્ય ચીજવસ્તુઓ. શહેરના મોતીબાગ ટાઉન હોલ સહિત અનેક જગ્યાએ ભંગાર મોટા પ્રમાણમાં ખડકલા જોવા મળી રહ્યા છે. મોતીબાગ ટાઉન હોલ રાજાઓના સમયે નિર્માણ કરવામાં આવેલા ધરોહર આજે અહીં અનેક જગ્યાએ ભંગાર મોટા પ્રમાણમાં ખડકલા જોવા મળી રહ્યા છે. જોકે ડિમોલેશનમાં જપ્ત કરવામાં આવેલા આ માલ સામાનનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતા હાલ અહીં મોટા પ્રમાણમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેને લઈ રોગચાળો વધુ માથું ઉચકી શકે તેમ છે. જ્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ક્યારે આ ભંગારને દૂર કરવામાં આવશે. હર્ષ મકવાણા, ભાવનગરનો રહેવાસી છું. હાલ અત્યારે હું વાત કરું તો કે ભાઈ મોતીબાગ ટાઉન હોલ કે જે આપણા રાજાશાહી સમયનું એક નજરાણું છે, એક ઇતિહાસની એક ધરોહર સમાન એક ગણાય છે એ પ્લેસ, જ્યાં મોટા મોટા ફંક્શનો તો એવું બધું થતું હોય છે, મિટિંગો પણ થાય છે. પણ હાલ અત્યારની વાત કરું તો અત્યારે એક જાતનો સરકારી કૂડા કચરાનો એક સ્થાન જો કહીએ તો પણ એ ના નથી, કે જેમાં અત્યારે જે મ્યુનિસિપાલિટીએ જપ્ત કરેલો જેટલો બી સામાન છે, એટલે કે કેબિન. પ્રકાશ વાઘાણી, પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ. ડિમોલેશનમાંથી જપ્ત કરવામાં આવેલ લારી ગલ્લા અને અન્ય કેબિનો ખડકલા કર્યા છે અલગ અલગ જગ્યાએ. હું એવું માનું છું કે ભાવનગરમાં ડેવલપમેન્ટ માટે જરૂર છે કે ભાઈ કઈ નડતર રૂપ હોય તો એને હટાવવાની જરૂર છે, પણ આપણા મહારાજા સાહેબે આપેલી વસ્તુઓ, જે પોતાના પ્રસંગો ઉજવતા, પોતાના લગ્ન મેરેજ કરતા હતા, એવો ટાઉન હોલ ભાવનગરના પ્રજાજનોને ઓકે, મારું નામ વાસુ બારૈયા. હું ભાવનગરના નાગરિક તરીકે એક જાણ કરવા માંગુ છું કે આપણે ટાઉન હોલ જે આપણે રાજાશાહી સમયના અહીંયા પ્રસંગો આપણે અહીંયા થઈ ગયેલા છે, બરોબર. મહાનગરપાલિકા તરફથી જે કંઈ પણ આપણે ડિમોલેશનમાં કોઈ પણ જે આવેલું છે, લારી છે કે તે બધું સામાન જે છે એ અહીંયા બધી એક સાથે અહીંયા ખડકલા કરેલા છે 1 વર્ષ દિવસથી. આજરોજ